બહુ સરસ ટેટી. સાચું કે હા બહુ સરસ. બહુ સરસ. પણ ઈ ના રહું ને હું લખે ભૂલી ગઈ ને ઓ લખ લે હા મેશું તો જબર ચપ્પલ લાવે છે હા ત્રિશુ ની લાવ એક દાડો ઉધરસ ના આવે સાલા આવે એક દાડો સાલા દવા નથી મારી ઓય શીરો ઉતરી પડ્યો છે આજો એ તો નહીં નાખો શીરો ખબર જો ગાઈસ ઘીમાં શીરો બનશે આજ તો મારા ઘીમાં જ ધરાઈને શીરો ખાવો પડે આ તો ગાઈસ 11 વાગ્યા છે આ સાઈડ તો શેતાજી નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ જાય શેતાજી ગુડ મોર્નિંગ પાછું છે ને વ્લોગ લેટ ચાલુ થવાનું કારણ છે ને શેતાજી કારણ કે શેતાજી એક સિંગરનું થોડું શૂટ કરવા માટે જતા શું કેવું એ રીલ બનાવીને જીવન નવું ગીત આવ્યું ને શેતાજી કહે છે ને વહેલા ત્યાં જતા રહેતા કારણ કે એક સિંગરનું સોંગ અપલોડ કરીશું એનું રીલ બનાવવાનું હતું શેતાજી ત્યાં થોડું શૂટ કરવા જતા આજે એમને રજા હતી ને એટલા માટે ઘણા દિવસથી એ ભાઈ કે કરતો નહીં 4 દિવસથી કહેતા હતા કે મને રીલ બની આપે રીલ બની પણ આ તો ડાળો પડી ગયો કાલે ફોન આવ્યો તો હું કાલે પણ હજી એવન મોકલો નહીં ત્યાં હજી ડાળો નહીં પડે મોકલી શી રે સમય નાખ્યા મારામાં નાખીને પછી નાખ પણ લાગતું નહીં એ ગુંચળીએ ચડી જવાના વિડીયો નહીં પડે પણ એ તો કેપકટમાં એડિટ કરી લે તું ચાલી જાય શેદાજી તૈયાર થઈ ગયા છે શેદાજી ગઈ બહાર જઈ રહ્યા છે શું જાણ છે તમારે વિસનગર ચમ જો ગાઈઝ મહેમાન આવી ગયા છે બટીપુરાથી શેદાજી લેવા માટે શેદાજીના પાર્ટનરો ઈરા ગવાળા શેદાજીના સાળો છે ગાઈઝ શું કેવું તો વિસનગરમાં ખાવાનું થઈ જાય ખાવા તો ખાધું રસબસ તો થઈ જાય ઠંડા પીણા તો રોજ તો ગાઈઝ જો આવી ગયા નવ ને આકડો સારા વિસનગરથી બધા શેદાજી નહીં લેતા જો અમારે મહેમાન આવ્યા છે ગયા તો ગાઈ જો ખેતરમાંથી આવી ગયા છે મમ્મીને તો અને આજ તો મમ્મીને તો બનાવશે મસ્ત મજાનો સરસ મજાનો સોજીનો ઘીમો શીરો ઓય શીરો ઉતરી પડ્યો છે આજો એ તો નહીં નાખો શીરો ખબર તાપ થઈ જાય આ ઘીનો શીરો બનાવું છું અને એક ઘરનું ઘી નહીં મમ્મી જો ગાઈ ઘીમાં શીરો બનશે આજ તો મારા ઘીમાં જ ધરાઈને શીરો ખાવો પડે આ તો ગાઈ છે ને મહેમાનોના હંગાજી આપણોને ફાયદો થઈ જાય શું કહેવું મમ્મી એટલે અમારે શું છે ખાવામાં તકલીફ ના પડે તકલીફ નહીં પડતી ગાઈ પણ શું છે આમ મજા આવે મહેમાન ના શું પેલું નહીં કહેતા કે ઘીના હંગાથી શીલ પીવો એ વાત છે એ તો તૈયાર જ છે તમારે કોઈ ઠેકોણો નહીં તાને તો એવું હોય ગરમી કોને કહેવાય ગરમી કહેવાય ગરમી અંગાજી ગરમી ના કરાય તો ચલો ગાઈસ મસ્ત મજાનો શીરો બનાવીએ આવું સોજીનો લડાતો હતો પ્રકાશ તો થોડું પાડી નાખ તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર લ્યો કે હેડો મમ્મી ફટોફટ કાઢો મહેમાનો માટે ખાવાનું હા શું કેવું પ્રકાશ તમારું તો હાલ હા કોઈ ઊંઘો થઈ શાંતિ તમારે તો શું ભૂખ લાગી એક તો ઊંઘ્યા તો ભૂખ નહીં લાગી કે અમે જો ભૂખ્યા છીએ ભરાય છીએ હા મમ્મી કાઢે એવું ખાઈ લે પણ પેલા મહેમાનો બિહારો પછી તમારે છેલ્લે ભૂખ લાગી આપણો બધો મહેમાનોને હંગાથી જ બેસી જાય ને મમ્મી એવું કરું છે ફૂલ ફેમિલી એક સાથે નહીં ફઈને બધો હમણાં ફઈ તો બોલ શીખવા મને તો કહેતો ખબર આયન તરત તમારા તો ફોન નાખી દેવો ઉપાડતા જ નહીં એક કઈ તને કહેતો બધા મારામાં તો કોઈને આપતું જ નહીં હું કીધું મારામાં તો આયા જ નહીં લો કીધું આ તો પથીને લખ્યાલ બધાના હું કીધું ના ફોન લાગે ને ઉપાડી ના તો કીધું બસમાં બેન આવતું રહે એટલે ઓહો આવું સીમ તો મારામાં કોઈ તો નહીં પણ લખતા આવે લખ્યા છે તને ફોન જોતી એમ તો કહું કોઈ ફોન નહીં પડે ગાડીયાથી કે ફોન કરું ફોન તો ઉપાડતું નહીં બાજાર પુના ફોન લગાવ તો લાગતો નહીં આગળ પેલો ટેલિફોન લઈ લેવું છે ઘેર ફોન આવ્યો આવો આબો તો જો આબો તો લગાવીએ તો આ લક્ષ્ય છે એટલું ઘોડાનો ફોન આવે તો ગાઈ ચલો ખાવાનું ફટોફટ કાઢે ફટોફટ ફઈને બધો બેસી ગઈએ પ્રકાશ હું શેદાજી તો જાય વિસનગર જ્યાં પણ મમ્મી તેજલ ભાભી સંગીતા ભાભી ફઈ બા બધો બેસી ગઈએ ખાવા માટે
તો ચલો ફટોફટ ખાવાનું કાઢે ફટોફટ તો બે સાઈડ આ સાઈડ તેજલ ભાભી કાઢવા રહેશે અને આ સાઈડ મમ્મી જો બે જણા બે બાજુ કાઢે છે ફટોફટ મહેમાનો બે હાથ બે જો અહીંયા કાઢ્યું છે ખાટલો બાટલો લઈ લઈએ અને મેશું આવી દીધે ખાવા માટે શીરો અહીં શીરો ખાવાનો આ કાઢી થાળી તમે આવી જાઓ બધું આવી જાઓ કાલ લાવવાનો છીએ મળી જાય એક જોડી તો કઈ જો ખાવા માટે બેસી જાય છીએ જો આ સાઈડ તો ફઈ બેસી ગયો છે નહીં ફઈ ફઈ નહીં શીરો ઓછો લીધો છે. એ વધારે આવી ગઈ તો આમ કરી. પણ તે આલ્યો તો પાછું કાઢ્યું નું એ તો એક દાડો ઉધરસ ના આવે સાલે આવે એક દાડો સાલે દવા નાખીશ મારી. ઈ બહુ દવા તો કઈ ખાવા માટે બેસી ગયા છીએ આપણે તો આ સાઈડ જુઓ બધા બેસી ગયો છે બા ને ફઈ ને બધો પેલી સાઈડ સંગીતા ભાભી તેજલ ભાભી પેલી સાઈડ છાસ ભાગે છે જુઓ પેલી સાઈડ છાસ ભાગે આ સાઈડ મમ્મી બેસી નહીં મમ્મી પ્રકાશ ને નહીં ખાવાનું ખાવાનું છે ને એમનો ફોન આવ્યો તો બહાર ગયો હતો ચલો ગાઈસ ખાઈ લઈએ તો ગાઈસ જો એકન તો પ્રકાશ ખાવા માટે બેસી ગયો સૌથી છેલ્લો નહીં પ્રકાશ બધાએ ખાઈ લીધું ને હું આ લાસ્ટમાં ખાવા માટે બેઠા સેમ તો શીરો થોડોક ખાધો થઈ ગયો આવી કીધો ગળું નહીં પાવતું બધા દાળ ભાત શું ખાવા અરે દાવા દાળ પેલામ રે ડાયરેક્ટ ઇન્દામ લઈ લે પેલી તપેલી રે પેલી તપેલી રહી કોણ આજે પેલી દાળ ઇન્દામ રે તો જો આ તો ખાવા માટે બી છાસ ખાટી ભાઈ શંકુ લાવ્યો તો થેલીમાં રહ્યો છે શંકુ એ થેલીમાં મજામાં ઓ આ તો પેટીમાં બેસી છે ને પ્રકાર વધે તો આ તો પેટી બેસી છે હા શું ને અને આ સોલ્લો તો જો લગાવે છે જોઈ ને અરે બીજા સોલ્લા તો હોય ને લગાવે આ બિલ તો જે રાખલા જોઉં તો કઈ જો પ્રકાશ અને તેજલ ભાભી બે જણા જઈ રહ્યો છે ફરવા તો કેટલા છે શેમ હું કોમ છો પૈસા લે હું લાવજે ખાલી મારા માટે એવું હોય તો હું ઘેર આવીને તમે પૈસા આપી દે પણ મારા માટે ખાલી એક લસ્સી પેક કરાવતા ફાઇનલ એવું ના પેક કરે ઓ શેમ પેક ના કરે એવું મજા ના એ વસ્તુ એક લસ્સી પેક કરાવતા વાવથી આપણો મિત્ર છે વાવ જે રિક્ષાવાળો ઉભો છે ને એ ભાઈ બંધ સાહેબ એથી લેતા આવજો એક પેક કરાતા છે લસ્સી આખી વગર લેતા આવજો ફાઇનલ પાસ ઓમ ઓમ ના કરતો ઈ બેહીન ખાવાની વસ્તુ ઈ બેહીન ખાવાની વસ્તુ નહીં ઘેરે ગરમ થઈ જાય થોડી ઉકળી ઓ આપણે ફ્રીજ નહીં મેં મેળ દે એ ઓછી મજા આવે અરે પણ લેતા આવજો કે ભૂલી ના જતા ફાઇનલ લાવજો બા એક તો લેતા આવજો હોન તો કાંઈ જો ફઈને તો હેડ્યો છે ઘેર ફઈ આવજો તાણ રહું ફોટો પાડ દે. તાણ રહું નહીં બોલે ચાલ. હું લખ્યું ભૂલી ગઈ ને. ઓ લખ્યા કાઢ લે યાર મને બોટ. ફઈ આવજો સારું તો કઈ જો ફઈ તો હેડ્યો છું બા મૂકવા જઈશું પપ્પા જઈશું ગામમાં મૂકવા માટે બસમાં બિહારવા માટે જઈશું ફઈ થોડી વાર આવીએ પણ મજા કરી નાખી નહીં મમ્મી કઈ હા તાને હેડા મુલા ફાઈલ મેલવા દે તું ગામમાં ના કોઈ કણ હોય આવા હુજી મેલ તો કઈ મમ્મીએ જાય છે ફઈને મૂકવા માટે જો આટલે બેઠી. મમ્મી જાય છે ફઈને મૂકવા માટે અને બાદ પાછો આવું જો તો કઈ તેજલ ભાભીને તો સટલાઈસ ના થઈને આવી ગયો તું હોવો તો હું લાવ્યો લે હા મેશું તો જબર ચપ્પલ લાવે છે હા ત્રિશુની લાવવાનો છે ત્રિશુ તો હાલે ત્રિશુને લાવવાનો છે ત્રિશુને એવું ના કરો થાય ત્રિશુને લાવવાનો છે ત્રિશુ તો ઉગાડા પગે દોડા બંધી એ તો ત્રિશુનું જ પહેરવાનો થાય મેશું ઘેર ના ત્રિશુ એટલે ત્રિશુ હા શરદી થઈ હતી એટલે તો ગાઈ ચલો આ સાઈડ તો જુઓ તેજલ ભાભી તો મેશુનું સેન્ડલ પહેરાવે છે લાયા જ નવાથી ઓ આ તો ભોય પડી જવાને આવા પહેરાવી હતી અને આ સાઈડ તો જોવા તો શિખર ગુપ્તાંગમાં હું કરું પાકીટ ખોલી દે હિસાબ ચાલો મને તો વાપરવાનું ઓહ પાકીટ તો એમાં મેલો એટલો વાંધો નહીં તો કઈ પ્રકાશ કપડો લેવા જવા છે પણ મારા લસ્સી ના લેતા એમ યાદ હું કહીને તો મોકલ્યો હતો પણ ઓ ફોન રિપેર કરી દીધું હું ગો ગાઈ જાય ચલો રબ્બળ માર્યો છે પ્રકાશને મોબાઈલને પૂરે પાકડ ખુલી ગયો દેખ પણ આ કમ્પ્લીટ થઈ જાવ બાદ કમ્પ્લીટ હાલ થોડો ટેમ્પરરી હેડેક કમ્પ્લીટ તો રેડી થઈ ગયું એટલે ખાવાનું હું લાયા તા એ ના લસ્સી ના લાયા બીજું કોઈ ના લાયા ઓહો હો આ તો મારી ફેવરેટ કહેવાય પકોડી તો સટલાઈસ ના થયું એટલે સૌથી પહેલાં તો મને પકોડી જ ખાઉં પકોડી લસ્સી તો મારા ફરજિયાત છે ભાગી નાખ્યો અરે
એક જ પગ મેલશે ને તો બધું બોલાજે મમ્મીને બધાને બોલાય ખાઈ લી થોડી પકોડી વાટકીમાં કાઢો વાટકીમાં કાઢો તો જો પ્રકાશ તો આટલો બધો બોલાવતો હશે ને આ તો કે મારા ભાગમાં વધારે મમ્મી લે હેડ જલ્દી પકોડી ખાય તો પકોડી ફઈ તો છે ને પેલી ટેટી કાપીને હાલ પર થોડી ઠંડી થાય નહીં ભાઈ હાલ તો મેં મેલી દીધી ના કેવું પડે તો કાંઈ ચલો પકોડી ખાવા માટે બે થોડી પકોડીઓ ખાઈ હા ઉપર તો શું બાટલા પડ્યા છે નેચે મૂકી બધું ઉપર મૂક્યો તો બાટલા કાઢ લેવો ભાઈ કાઢ લેવો હોય તો થોડી વાર એટલે મસ્ત ઠંડી થઈ જાય તો કાંઈ ચલો થોડી પકોડી ખાઈએ થોડો ટેસ્ટ કરીએ ઘેર હોય તો મજા ના આવે આમ તો પકોડી તો લારી ઉપર જ ખાવાની મજા આવે પણ ઘેર ખાઈએ લાગે છે ઓહો ત્રીસું કે હા મીશું તારે નહીં ખાવાનું ભાઈ તારે નહીં ખાવાનું ને ઓકે નહીં ખાવાનું જો આ સાઈડ તો તેજલ ભાભી તો લાગી જશે કોમમાં નહીં કોમમાં લાગી જશે ઉપડાવા બોલાવે છે પણ તગારું પૂરું ભર્યું નહીં પણ બાકી છે ઉપડાવા આવી જાય પહેલાં પૂરું તગારું ભરો પછી ઉપડાવા બોલાવે હજી એમાં સોણ આવશે બીજું ઘણું છે સોન તો ઘણું જ હોય કે સાર ઘણી નાખે છે પછી સોન તો છે એમ ના ભેગું આમ તો લસકાબાજી વાળામાં ખાતર ભર્યું હોત ને વટ પડી જાય પણ અત્યારે પૂંખી દીધી હોય ને તો અત્યારે થોડું વોશ કરી દે બે જણા અત્યારે નહીં પૂંખવી એને તો પૂંખીને સીધું પોણી જ મેળવાનું છે હા પણ એમ વાત નહીં કહેતો એ તો હું એકલો જ કરી દે લસકાબાજીને તો પ્રકાશને આપવું નહીં પણ કહેવાનો મતલબ કદી લસકાબાજી લાયા નહીં પહેલી વાત ગામમાં પૂછું કે હું શક નહીં ના અરે હા રે સટલાશ ના જતો લાવવાનું રહી જઈ તો ઓન કીધું તોય લેતા હોય હું હાળું ભૂલી ગયો કોઈ યાદ જ ના રહી એટલે એમ કે ગામમાં તો કદાચ ના હોય તો એમ હાલ શું કરવા દૂધ ભરાજો એક જ લાવું પેટ્રોલનું તો વધુ નહીં પેટ્રોલ તો શેજાજી એ નખાયેલું બધું બસ તાન તો ગઈ ચલો તેજલ ભાભી સોન ભરે છે ફટોફટ આપણે તગાર ઉપડે ઓ ભરવાનો કોઈ મતલબ ખરો આ સાઈડથી નાખો તો પેલી સાઈડ પડે એવું ના રહ્યું તગારા તો બધા મારા જો તૂટી ગયું પણ આ તો સ્પેશિયલ સોન માટે રાખ્યું ઓને ખાલી ભરવાનું તો ગાઈ જો આ સાઈડ તો મમ્મી ને તેજલ ભાભી બે ત્રણ તો કોઈને પૂછ્યા વગર ટેટી લઈને ખાવા માટે બેસી ગયો કોઈને પૂછવાય રહ્યો નહીં તે હા બે ત્રણ ઉતાવળ દેખું ઉતાવળ તો બે ત્રણ ઠંડી થઈ છે મમ્મી મસ્ત ઠંડી થઈ તો ગાઈ જો આ ગળી છે ને પણ તો એક વાર મને જેમ થાય મને તો કાપી આલો કટિંગ તો કરી આલો પ્રકાશને બોલાવું પ્રકાશ હેડ જલ્દી ફટોફટ ઓ ચકાશ આ રાખી ચકાશ તો ગાઈસ બે ત્રણ ટેટી ખાવા માટે બેસી ગયો છું તેજલ ભાભીને સટલાશ નહીં સરસ ટેટી છે હા બહુ સરસ ટેટી સાચું કે હા બહુ સરસ બરાબર કોઈ બોલા ફી છો બાર બધા હોય બા એ બા ફઈન દે હોય આવ તો ગાઈ ચલો ફટોફટ ટેટી બેટી ખાઈ લઈએ મસ્ત મજાની તો ગાઈ જો આપણે તો આવી ગયા છીએ કૂવા ઉપર કારણ કે ઘેર પાણી કાઢવાનું છે એટલા માટે કૂવા ઉપર આવી ગયા છીએ પ્રકાશને બે જણા જો આ સાઈડ તો પ્રકાશને પાઇપ તો લગાવી દીધી નહીં પ્રકાશ હવે તો પ્રકાશ છે ને પાઇપ ફટલે નહીં આવી જતી કોઈ પણ નીકળતી નહીં પાઇપ જલ્દી એના ઉપર કોઈ મેળવાની જરૂર નહીં ભાઈ તું ખાલી સારું કર મોટર ખાલી વાયથી નેચાઈ દબાઈ દે આ વખોટી ગયું એવું લાગે તો જો પ્રકાશ જતો રહેશે કાંઈ મોટર ચાલુ કરવા માટે અને આપણે તો પ્રકાશ બેસીએ છીએ તો પ્રકાશ મોટર ચાલુ કરે પાણી પાણી ગઈ ઘેર મમ્મીને બદલી એટલે છે ફટોફટ બંધ કરીને ઘેર જતા રહીએ જો કૂવામાં પાણી કેટલું જોઈએ જો પાણી તો હતું નીકળીએ જો ઘેર તો નીકળી આવે હા જો તેજલ ભાભીએ તો ચાલુ કરી દીધું ભરવાનું તો આ સાઈડ તો જો કૂવામાં તો કંઈ પાણી આખો દિવસ મોટર ચાલુ હોય એટલે આટલા આવી ગયું કૂવો છે ક્લીન છે એકદમ તો ચલો પ્રકાશની બે જણા ફટોફટ પાણી તો ચાલુ કરી દીધું હવે ઘેર ભરાઈ જાય એટલે બંધ કરી બે જણા જતા રહીએ ઘેર ચલો તો ગાય જો આપણે તો આવી ગયા છીએ ગાય દોવા માટે આ સાઈડ તો મમ્મી તો બેસી છે ગાય દોવા માટે ભેંસ તો ધોઈ નાખી છે ગાય દોવાની બાકી છે તો મમ્મી આવી છે અને મમ્મીને બે જણા આવું ગાય દોઈ નાખી નહીં મમ્મી હારે નૂતનું વીલું પડે છે પેલું બીજું દોડી ગયું છે ને એ સારું નહીં ભાઈ
તો મમ્મી તો બેસી છે, આપણે આવી ગયા છીએ તેજલ ભાભી અને પ્રકાશને 2 3 4 વાગે વખત ગઈ તો જો પેલો દેખાઈએ જો દેખાય એ 2 3 4 વાગવા જશું અને આપણે ગાય ધોવાનું ચાલુ કરી દીધું છે. તો મમ્મીને બે ધોઈ નાખીએ. હવે એરા પોટલું પાણી આવશે એટલે ફટોફટ ગાયો ધોઈ નાખીએ. અજવાળા નહીં મમ્મી મોડું થઈ જાય પરની ભાઈ. ચલો બેસીએ ગાય ધોવા માટે ફટોફટ ધોઈ નાખીએ. તો ગાઈસ આપણે તો ઉપડી ગયા છીએ ખેતરમાં. તેજલ ભાભી સાર વાટે છે તો પોટીયું લઈને આપણે નીકળી ગયા છીએ ગાઈસ. અને અત્યારે તો વાતાવરણ એવું મસ્ત થઈ ગયું છે ને, એકદમ સુપર વાતાવરણ લાગી જશે. જુઓ તમને બતાવું ગાઈસ ચારેકોરનો નજારો જોવાય, બહુ મસ્ત મજાનું. જુઓ ચારેકોર વાદળા છે વાયા જો ગાઈસ. આ વિમોને ટર્ન છે એવું લીધું ઝૂમ લઈ લીધો હતો. તો આપણે તો તેજલ ભાભી વખત સાર વાટે છે બોથોમાં પોટીયું લઈને નીકળી જાય છીએ ફટોફટ. અને જેટલી સાર વાટી હોય તે તેજલ ભાભી બધે હાલે એટલે આપણે પાણી ઘેર નાખી દઈએ. એટલે આગળ મમ્મી અને પ્રકાશ 2 3 ગાય દઈ નાખશે. ખાલી ગાય છે પ્રકાશ દોતું નહીં પણ ગાય આગળ ઊભો રહે ને એટલે એ તો કોમ થઈ જશે. શેમાક સાર વટાય છે અને ભૂથો નહોતો વાઢવાનો. હાલ ભૂથો તો લગ્ન માટે મૂક્યો છે, લગ્ન માટે. દોડો તાન પટી લઈને આવી ગયો હું તો જો આ થાય તો તેજલ ભાભી તો ગાય છે સાર વાઢવાનું કામકાજ ચાલુ થતું. હા 3જા નંબરની ગાય દોવાય છે, 3જા નંબરની દોવાય, પેલી એકલી દોવાય. ઓ ભૂત હોય વાડી એક તો ને લેડો બજ નાખજો જેટલું થયું એટલું. તાર હું જઉં દોરા હા તાર હું જઉં દસ જલ્દી આવો તાન બા બોધીને મેલીને અકણ આવતો રહો. હા તે પણ એટલે કહું બોધીને આવતો રહો. તો ચલો બળધ્યું તો લેતા જઈએ ગાઈ. એક તો કોમ થઈ જાય જતો પોટલું પસ લેવા માટે જઈએ, પહેલાં બળધી લેતા જઈએ વખત ચરવા માટે બધે છે ચોથી. તો ગાઈ જો આ સાઈડ તો ચા મુકાઈ જશે. સંગીતા ભાભી તો ચા પીવા માટે બેસી ગયો છે. સાઈડ મહેમાન આવ્યા છે પપ્પાને, એ પણ બેઠા છે પપ્પાને બધા. આ સાઈડ સંગીતા ભાભી ચા પીવા માટે બેસી ગયા છે. પેલી સાઈડ તો જઈએ જો એક તો ગાય દોવાય. આપણે થોડો ચા પી લઈએ, ગાય દોવાય તેવું છે. ચલો થોડોક ચા પી પછી ગાય દૂધ ભરવા માટે નીકળી છું. તો આ સાઈડ બહાર બેસી ગયો ચા પીવા માટે, ખાઈ બેઠો છે આ સાઈડ. ચલો બધા ચા ભાગ પી લઈએ, દૂધ ભરાવવા માટે આપણે નીકળીએ. પેલા એટલી તો ગાય છે દોઈ લે પ્રકાશ. તો ગાય જો વાગણ તો ખાવા માટે બેસી ગયા છીએ આપણે તો. તેજલ ભાભી, મેશુ, મમ્મી. એટલે શું થયું વાસણોમાંથી પાણી આવ્યું. આ સાઈડ તો જો પ્રકાશે ખાવા માટે બેસી ગયો છે. શું થયું પ્રકાશ? શું આવ્યું? એ તો અમુક તો આવું કોકરા. તો જો આ સાઈડ મમ્મી ખાવા માટે બેસી છે, તેજલ ભાભી, પ્રકાશ ને હું ગાઈસ ખાવા માટે બેસી ગયો છું. તો ચલો ખાઈ લઈએ પહેલાં તો. અને એવું છે મમ્મી છાશ છે દૂધ? છાશ તો આપણે જો ખાવી દૂધ ખાવાનું આપણે. કઈ મમ્મી એ પ્રકાશ મેસી તું મેસી જોઈ રહી છે. મેસી તાર ખાવું નહીં ચમ લે હું આ ભેગવાઈ જાય કોઈ નહીં ઓય જા આ સાઈડ આવી જા, આ સાઈડ આવી જા મારા પાસે. અરે આવી ગયો રે આ તો ડાયર છોકરો આવી જાય લે બે જા મારા બાજુમાં. તો ભાઈ ચલો અમે મેશીન બે ખાઈ લઈએ. મેશુ આવી જશે મારા પાન ખાવા માટે. ચાવી લે હા ખાવ નહીં તારા હા ના. તો ગાઈ જો આપણે તો ખાઈ પી અને આપણે તો ખાટલો બાટલો બહાર લાવી દીધો છે ને પથારી કરવાની તૈયારીમાં છીએ. કારણ કે આપણે તો બહાર ઊંઘીએ છીએ કાંઈ ડેલી એટલા માટે. તો જો આ સાઈડ તો તેજલ ભાભીએ મોઢું પૂટું ધોઈ નાખ્યું છે અને ઊંઘવા માટે જઈશ નહીં ભાઈ. જો મોઢું પૂટું ધોઈ નાખ્યું. ગુડ નાઇટ. તો ગાઈ ચલો આપણે એવું ઊંઘીએ છીએ. આટલો બ્લોગ પતાવી દઈએ છીએ. સવારે નવા બ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ. જય માતાજી, જય બહુચરમાં.